એમ સો ખેડૂત મિત્રો, અત્યારે સૌથી વધારે મગફળીની અંદર પ્રશ્નો હોય તો એ છે આપણે મગફળી ઉપાડીએ એટલે આ તમે જોઈ શકો વાયર ઓમનો પ્રશ્ન. આ રીતના ખાઈગલ તમને દેખાતું હોય, દાગ દેખાતા હોય નહીં, તમે દાગ દેખાતા હોય અમુક સમયે આપણે રાત્રે બેહવાનો પ્રશ્ન, દોડવાનો ખરાબ અથવા તો કેલ્શિયમની ખામી હોઈ શકે. પણ જે તમને દોડવાની અંદર હોલ પાડી દઈએ, આપણે દોડવાની અંદર જે હોલ પડી જાય અથવા તો ખાઈગલ તમને દેખાતો હોય, એ સૌથી મોટો આપણે આપણા વિસ્તારની અંદર વાયર ઓમનો પ્રશ્ન સૌથી વધારે વધતો જાય છે. તો હવે ખાસ કરીને ખેડૂત મિત્રો અલગ અલગ મમરીનો, અલગ અલગ દવાનો, ગેસની દવાનો, ક્લોરોનો આપણે ઉપયોગ કરતા હોય છે. પણ એ વસ્તુ આપણે ક્યાં નુકસાન કરે છે કે ખાસ કરીને ખેડૂત મિત્રો આપણી જે લાભદાયક જીવાત, આપણે જે અળસિયા કે આપણી જમીનની અંદર હોય છે એની અંદર હોય તમને સૌથી વધારે નુકસાન અત્યારે કરે છે કે જે સિલેક્ટિવ નથી આવતું. તો એના માટે શું, તો ખાસ કરીને ખેડૂત મિત્રો એના માટે આપણે એક સારી કંપની જીએસપી કંપનીનો ઓર્થર, તમે જોઈ શકો ઓર્થર સમજી તમને આવે છે, તે તમને 45 થી 50 દિવસ સુધી આપણે વાયરવોર્મ સામે રક્ષણ આપે છે. બીજી જે પણ તમે મમરી નાખો છો એ એક ફેર તમે નાખ્યા પછી ગેસથી મારી નાખે છે, ત્યાર પછી પાછો લાંબો સમય સુધીનું રિઝલ્ટ મળતું નથી. તો આની અંદર આપણે 45 થી 50 દિવસ સુધી આની અંદર રિઝલ્ટ મળે છે અને કંપની સારી છે. અમે અત્યારે જે એક ફાર્મર પાસે ઉભા છે એને આપણે 5 થી 7 દિવસ પહેલાં નાખ્યું હતું. અત્યારે એની મગફળીની અંદર સૌથી સારામાં રિઝલ્ટ છે. વાયરવોર્મનો ક્યાંય પણ પ્રશ્ન દેખાતો નથી. જવલ્લે અમને એક દોડવો જોવા મળ્યો, 10 થી 15 ડારા ઉપાડ્યા ત્યારે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો સારી વસ્તુ વાપરવામાં આપણને કંઈ વાંધો છે નહીં, સારી વસ્તુ વાપરવી જોઈએ. એટલે કોઈને પણ વાયરવોર્મનો પ્રશ્ન હોય તો આપણે જીએસબી કંપનીનું ઓર્થર જે આવે એ આપણે 4 કિલો 2.5 વીઘાએ નાખી અને પાણી પાઈ અને આનંદ તમે સારા પરિણામ તમે મેળવી શકો. તો ખાસ આ માહિતી લ્યો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.